સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। શહેરની અનેક સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। તો 27 સોસાયટીઓને જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઓસરતા લોકોને અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પ્રજ્ઞાકુંજ સોસાયટીમાં પાર્ક કરેલી કાર પાણીમાં ડૂબી ગઈ હતી। હિંમતનગરમાં ધડબડાટી બોલાવ્યા બાદ વરસાદ હાલ બંધ છે, પરંતુ વરસાદ અટક્યા બાદ પણ સ્થિતિ શું છે તેની સાબિતી આપની સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જ આપી રહ્યા છે। શહેરમાં 27 સોસાયટીનો જોડતો મુખ્ય માર્ગ જ વરસાદી પાણીમાં ગરકાવ થતાં લોકોની મુશ્કેલી વધી હતી। રસ્તા પર જળબંબાકારની સ્થિતિને પગલે વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા। તો શહેરમાં બળવંતપુરા વિસ્તાર સહિતના રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો શહેરના બેરણા રોડ, ગાયત્રી મંદિર રોડ, શારદાકુંજ વિસ્તાર પાણી થયો છે। તો શગુન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। લોકોની ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। તો ગાયત્રી મંદિર રોડ પર આવેલી પ્રજ્ઞાકુંજ સોસાયટી અને અવની પાર્ક સોસાયટીમાં સૌથી વધારે નુકસાન થયાનું સામે આવ્યું છે। અહીં સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલી લગભગ 20 જેટલી કાર સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। સ્થાનિકોનો આરોપ છે કે નેશનલ હાઈવેની ગટર લાઈનો સાથે જોડવામાં આવતા મુશ્કેલીઓ વધી છે। તંત્રને અગાઉ પણ આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ વાત ધ્યાને ન લેવાયાના સ્થાનિકોના આક્ષેપ છે। આજુબાજુના વિસ્તારોમાં ફૂલ પાણી ભરાયેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન લેતું નથી। અધૂરામાં પૂરું નેશનલ હાઈવેની જે ગટર લાઈન છે, ગટર લાઈન પણ આ ગટર લાઈનો સાથે જોડવામાં આવેલી છે, એટલે ભવિષ્યમાં બી આના કરતાં બી વિકટ પરિસ્થિતિ ઊભી થાય એવી છે। અત્યારે તો પાણી ઓસરી ગયું છે, આના કરતાં બી 2 ફૂટ પાણી ઊંચું હતું। કેળસમા પાણીમાં લોકો જીવ તારવે ચોંટી ગયેલા હતા અને આ સોસાયટીના લોકો ખરેખર મુશ્કેલીમાં મુકાયેલા છે। સવારે 4 વાગે વરસાદ એટલો બધો પડતો તો સવારે 4 વાગે એકદમ સોસાયટીમાં બૂમાબૂમ થઈ ગઈ। તો અમે જાગીને જોયું તો મારી સોસાયટીના 4-5 મકાનમાં અંદર છેક બેડરૂમ ને બેઠક રૂમમાં પાણી આવી ગયું હતું અને વિકટ પરિસ્થિતિ થઈ ગઈ હતી। કેટલા વાહનો ડૂબેલા છે? ઘરની પરિસ્થિતિ કેવી હાલ? હિંમતનગરની અંદર તો ઘણી બધી ગાડીઓ પૂરી ડૂબી ગઈ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સવારે 4 વાગે જ એકાએક પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો અને કોઈ કંઈ સમજે તે પહેલાં જ ઘરની અંદર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને પગલે લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। લોકો ઘરમાંથી પાણી કઈ રીતે કાઢવું તેની જહેમતમાં જોડાયા હતા। આટલા પાણી ભરાયા છતાં તંત્ર સત્વરે કામગીરી ન દાખવતા પણ લોકો રોષે ભરાયા છે।